રાધનપુરમાં આવેલા સુરભી ગૌશાળા ખાતે રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીને વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો। થરાદ પોલીસ સ્ટેશનમાં જેતડા ગામની સીમમાંથી અલ્ટો ગાડીમાંથી દારૂની બોટલ, બિયર, ટીન નંગ 432 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1,96,480નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે। એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા તથા સ્ટાફના માણસો પ્રોહિબિશન લગતા પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીની હકીકતના આધારે એસઓજી શાખાના માણસોએ કિરણભાઈ કરશનભાઈ રાજપૂત રહે જેતરા સીમ થરાદ વાડાના ખેતરમાં રહેણાંક ઘરે રેડ કરતા અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 432 જેની કિંમત 96,480 તથા અલ્ટો ગાડી 1 લાખ એ મળી 1,96,480નો મુદ્દામાલ મળી આવતા કબજે કરી આરોપી કિરણભાઈ કરશનભાઈ રાજપૂતને વાડાને વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અહેવાલ ગોપાલ કપૂજારા, ભાભરવાવ, થરાદ। સારા નરસા પ્રસંગે દોડને ગયા છે। હું પણ ગયો છું જ્યારે મને સમય મળ્યો એટલે આર્થિક શારીરિક જે પણ મદદરૂપ થઈ શકું મેં સમાજને મદદ થયો છું। અને આ બધી નીતિ અને આના કારણે મારા બાળકો આજે સારી રીતે અભ્યાસ કરીને સેટ થયા છે। ભગવાનનો ખૂબ આભાર છે। મારો ભત્રીજો પણ જો ગઈકાલે જ સેન્ટ્રલ લેવલની એક્ઝામમાં એરફોર્સમાં એઝ અ ફ્લાઇંગ ઓફિસર તરીકે નિયુક્ત થઈને આજે એને રિપોર્ટિંગ કર્યું છે હૈદરાબાદ ખાતે। મારા તમામ બાળકો માટે મને ગૌરવ છે। વય નિવૃત્તિ પછી શું? એક રાજાએ દુનિયાનો નકશો એ ફાળવાનું કીધું સામેના માણસોને અને પછી તમે આને સરખો જેમ હતો એમ બનાવવાનું કહ્યું। હવે આખી દુનિયાનો મોટો નકશો છે। નાના ટુકડા કર્યા હોય અશક્ય છે દુનિયાના નકશાને ભેગો કરવો। ઇટાલી આમ જતું રહે, ઓસ્ટ્રેલિયા આમ જતું રહે। તો એક યુવાને એવું કર્યું કે એ નકશાને ઉલટો કર્યો, પલટાવ્યો। પાછળ જે બ્લેન્ક ભાગ હતો કોરો, એના પર એક માણસનું ચિત્ર બનાવ્યું। માણસ ડ્રોઈંગ સિમ્પલ। અને પછી એના ટુકડા કર્યા કે રાજા હું ટુકડા કરું છું। અને પછી એણે માણસને જેમ હતો એમ ગોઠવ્યો ટુકડાઓથી અને પછી એને ઉલટાવ્યો તો આખી દુનિયા, વિશાળ દુનિયા જેમ હતી એમ થઈ ગઈ। કહેવાનો ભાવાર્થ માણસને બનાવશો ને, માણસ પોતે બનશે ને તો દુનિયા 100% સારી બનશે। પોતાએ સારા બનવાનું છે। પોતાએ શું ફરજ બજાવવાની છે એ ખાલી કરે ને માણસ, મારે શું સારું કરવાનું છે, મારી શું ફરજ બજાવવાની છે એટલું કરે ને તો દુનિયા બહુ સારી છે, બહુ સરસ છે। અને હું આપણે ખાતરી આપું છું કે હું સારો માણસ બનીશ અને સારી રીતે યુવાનોને તૈયાર કરીશ જે સમાજને મદદરૂપ થાય। જય રામજી की, भारत माता की जय। जी, श्री राम सेवा समिति सुरभि गौशाला द्वारा आज रोज सुरभि गौशाला मैदान में अपना सौना लोक लाडीला एवं डीडी चौधरी साहेबनो वय मर्यादा निवृत्ति कार्यक्रम में आप सौने आवकारूँ छूँ। राधनपुर नगर तमाम सेवाभावी संस्थाओं, तमाम व्यापारी मंडलों और नगरना सौ युवान मित्रों खूब सारी संख्या में हाजरी आपी जे साहेबनी कामगीरी बतावे छे। साहेबनी टीम, साहेब सत्ता साहेबनी टीमे जे छेल्ला 3.5 वर्ष में राधनपुरनी अंदर खूब सारी सेवा बजावी छे अने अमारी टीम साथे साहेबनो खूब गौरव रह्यो छे। साहेब ईमानदारी, वफादारी, जवाबदारी साथे खूब सारी एवी कामगीरी करी छे अने अमारी टीम सुरभि गौशाला, सरस्वती शिशु मंदिर, राम सेवा समिति खूब खूब अभिनंदन आपे छे। अने साहेब भविष्य में पण अमारी साथे ज रहे अने सारी एवी प्रवृत्ति करे
એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને તેમનું શરીર તંદુરસ્ત રહે, પરિવાર સાથે પણ સમય ફાળવે, સમાજ માટે સમય ફાળવે, રાષ્ટ્ર માટે સમય ફાળવે તેવી શુભેચ્છા. અને સાહેબ આપણા હતા, ગમે ત્યારે ગમે તે વિષય લઈને ગયા હોઈએ તો સાંભળવાનું અને એનો રિઝલ્ટ ખૂબ રાધનપુર નગરને અને આજુબાજુના વિસ્તારને આ પ્રત્યે ખૂબ સાહેબ પ્રત્યે લાગણી હતી અને આજે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા. તમામનો હું આજરોજ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.